નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ તાલુકાના દેવલીમાળી મંદિર ખાતે પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો, જેમાં ધારાસભ્યો હાજર રહ્યા। તાપી જિલ્લાના સોંગઢ તાલુકામાં આવેલ આસ્થાનું કેન્દ્ર દેવલીમાળી મંદિર ખાતે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય સહિતના માજી મંત્રી ઉપસ્થિત રહ્યા હતા, જે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જે માહિતી 12 કલાકે મળી હતી। તાપી જિલ્લાના ઉમરકચ્છ ગામે દૂધ મંડળીની ચૂંટણી યોજાઈ, જેમાં મહિલા પ્રમુખ વિજેતા બન્યા। તાપી જિલ્લાના ઉમરકચ્છ ગામે મહિલા ઉત્પાદક સહકારી દૂધ મંડળીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહિલાઓ વિજેતા બની હતી, જે ચૂંટણીમાં વર્તમાન પેનલનો ભવ્ય વિજય થતાં ઉજવણી કરવામાં આવી હતી, જે માહિતી 2 કલાકે મળી હતી। ઉચ્છલ સરકારી હોસ્પિટલના મેદાનમાંથી બાઇકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના ઉચ્છલ સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીની બાઇક ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદી દીપેશ વડવીની બાઇક કોઈક અજાણ્યા ચોરી સમયે ચોરી કરતા અંદાજિત 25,000ના કિંમતની ચોરીની ફરિયાદ પોલીસે દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 3 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના શાહપોર ગામે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની 29મી સાલગીરીની ભવ્ય ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના શાહપોર ગામે શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના મંદિરની 29મી સાલગીરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં હવન પૂજા બાદ મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જે માહિતી રવિવારના રોજ 1 કલાકે મળી હતી। સોંગઢ પોલીસે માંડણ ટોલનાકા નજીકથી ગેરકાયદેસર પશુ ભરી જતી ટ્રકને ઝડપી લીધી। તાપી જિલ્લાના સોંગઢ પોલીસે ગૌરક્ષકોની મદદ વડે ગેરકાયદેસર ભેંસો ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જતા ઝડપી લઈ મૂંગા પશુને ઉગારી લીધા હતા, જેમાં પોલીસે અલાપ સાયા ખાનને ઝડપી અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કરી કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 3 કલાકે મળી હતી। સોંગઢ શહેરના ટાઉન હોલમાં ભાજપના ચૂંટણી અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લાના ભાજપ સંગઠનના ચૂંટણી અધિકારી અને સુરતના માજી મેયરની હાજરીમાં બૂથ સમિતિ અધ્યક્ષ બેઠકનું આયોજન સોંગઢ શહેરના ટાઉન હોલમાં યોજાઈ હતી, જેમાં અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી અધિકારી સહિત આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામે જમીન વહેંચણી કરવાનું કહેતા ફરિયાદીને માર મરાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામે ખેતરમાં વીજ વાયર લંબાવી વીજળી લેતા હતા, ત્યારે ફરિયાદી જણાવેલ કે આપણી જમીન વહેંચણી કરી દઈએ તો લાઇટ આવી જાય એમ કહેતા માર મરાયો હતો। બનાવને લઈ ભગુ ગામિત, યાકુબ ગામિત, નૈના ગામિત, અંકુર ગામિત અને નીતુબેન ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 1 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના શ્રામણિયા ગામે ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના શ્રામણિયા ગામે ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત અને જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં આદિવાસી ખેલ મહોત્સવ ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો સહિત ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી। લખાલી ગામે દીપડો લટાર મારતો હોવાનો વિડીયો વાહન ચાલકે મોબાઈલમાં કેદ કર્યો। વ્યારા તાલુકાના લખાલી ગામની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નજીક વાહન ચાલકે પોતાના ફોનમાં કેમેરામાં દીપડો આટાફેરા મારતો હોવાનો વિડીયો કેદ કર્યો હતો, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તો સતત બીજા દિવસે દીપડો લટાર મારતો હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેને લઈ વન વિભાગ દ્વારા પાંજરું મૂકે એવી લોકો માંગ કરી રહ્યા છે। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।